फूल खिलते हैं, फिर मुरझाते हैं। बीज वो अपने लिए यूं ही छोड़ जाते हैं। नस्लें बनती हैं यहाँ और ख़त्म होती हैं, जैसे भाप उठती है पानी से फिर बरसती है। संत श्री श्याम बापूना आशीर्वचनमांथी विषय हूँ, आत्मा अने उत्पत्ति, प्रकरण हूँ कोण छूं तेमां हूँनी कक्षा बीजी, भाग 21। गया भागमां हूँनी कक्षा पहली पूरी थई। हवे हूँनी कक्षा बीजीमां आगळ समजीए। हूँ जिंदगीभर एकठी करेली यादो, माहितीओ, इन्फॉर्मेशन छूं। आ दुनियामां रहेवा माटे भौतिक शरीर सौथी अगत्यनुं होय छे। त्यारबाद बीजा क्रमे आवे छे यादो, याददाश्त, यादशक्ति, स्मृति, स्मरण शक्ति, मेमरी। आ भौतिक दुनियामां रहेवा माटे भौतिक शरीर एक सौथी मुख्य साधन छे, परंतु आ साधन कार्य कई रीते करी शके, तेनो उपयोग केम करवो? तो शरीर यादो द्वारा कार्य करी शके, तेथी यादो सौथी मुख्य कहेवाय। जो यादो ज न होय तो शरीर साव नकामो। खरेखर तो यादो न होय तो शरीर पण न होय। शरीर अने यादोनो संबंध समजवा माटे આપણે કમ્પ્યુટરનું ઉદાહરણ લઈએ। જેમ કે તમે કોઈ અદ્યતન ડેસ્કટોપ કમ્પ્યુટર વસાવ્યું, તે કમ્પ્યુટરમાં તમારે જોઈતા તમામ કન્ફિગરેશન હોય છે, પરંતુ તમને તેની જાણ નથી। કમ્પ્યુટર શીખવાનું બાકી છે। જેમ જેમ તમે કમ્પ્યુટર શીખતા જશો તેમ તેમ તેના વિશે જાણતા થશો અને કમ્પ્યુટર આવડતું જશે। પછી ધીમે ધીમે તેનો ઉપયોગ પણ કરતા થઈ જશો। કમ્પ્યુટરમાં સૌથી પહેલા રેમ મેમરી કાર્ડ ઇન્સ્ટોલ કરવું પડે, ત્યારબાદ એક પછી એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાના હોય। આ વાતને શરીર સાથે સરખાવીએ। જે રીતે કમ્પ્યુટરમાં મેમરીનું મહત્વ હોય છે, તે રીતે આત્માએ મનુષ્ય દેહ ધારણ કરી જીવન જીવવું હોય તો સૌથી પહેલા ભૌતિક શરીર જોઈએ, જે પહેલી કક્ષામાં મળી ગયું। હવે આ ભૌતિક શરીરનું ખોડિયું શણગારવા માટે સૌ પ્રથમ યાદો જોઈએ, પછી ભાવનાઓ, અહંકાર, આ બધું જ જોઈએ, તો જ માણસનું અસ્તિત્વ પૂર્ણ થાય છે। જોકે આ બધી જ ક્ષમતાઓ વધતા ઓછા પ્રમાણમાં હોય છે જ, પરંતુ તેનું જ્ઞાન ધીમે ધીમે આવતું જાય છે। જેમ જેમ ઉપરની કક્ષા આવતી જાય તેમ તેમ તે કક્ષાઓ પણ આવતી જાય, ક્ષમતા આવતી જાય તેમ અનુભૂતિ પણ થતી જાય। જ્ઞાનની આ પ્રક્રિયા અનેક જન્મો ચાલતી હોય છે। એક જ જન્મમાં કોઈ વ્યક્તિ પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં નથી પહોંચી જતી, અનેક જન્મો લાગે છે। આ બીજી કક્ષા યાદદાસ્તની છે, તો યાદો વિશે આપણે સમજીશું। જિંદગી જીવવા માટે, કોઈ પણ અનુભવ કરવા માટે યાદશક્તિ હોવી જોઈએ। યાદદાસ્ત ન હોય તો બૌદ્ધિક રીતે વિચારો પણ ન થઈ શકે। તર્ક વિતર્ક કરવા માટે પણ યાદદાસ્ત તો જરૂરી છે જ। યાદદાસ્ત ન હોય તો આ વાંચી પણ ન શકાય, લખી પણ ન શકાય અને કશું બોલી પણ ન શકાય। શરીરની કોઈ પણ ક્રિયાઓ યાદદાસ્ત વગર સંભવે નહીં। સમગ્ર જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે, ઉત્થાન અને ઉત્સર્ગ માટે, વિકાસ અને વિલય માટે યાદદાસ્ત સૌથી અગત્યનું અને અનિવાર્ય પરિબળ હોય છે। બનવું, આગળ વધવું અને ખતમ થઈ જવું આ પ્રકૃતિનો નિયમ છે। તેનું જ્ઞાન હોય છે અને તે જ્ઞાન પ્રકૃતિને યાદ હોય છે। તેથી પ્રકૃતિ તે રીતે જ પોતાનું કામ કરે છે। આ સમગ્ર સૃષ્ટિનો નિયમ છે। માન્યતાઓ વિશે આપણે સમજી ગયા। આ માન્યતાઓ પણ યાદદાસ્ત વિના સંભવે નહીં। માન્યતાઓ વિશે, યાદો વિશે હજુ વધારે ત્રીજી કક્ષામાં સમજીશું, પરંતુ યાદો વિના ત્રીજી કક્ષા કે ઉપરની કોઈ કક્ષાએ પહોંચી જ ન શકાય। યાદો વિના કશું જ ન થઈ શકે। માનવીની વિકાસ યાત્રામાં, પ્રગતિમાં મૂળભૂત યાદો રહેલી હોય છે। યાદો નથી તો જિંદગીનો કોઈ મતલબ નથી। અરે જિંદગી જ નથી। પશુ જેવી જિંદગીનો કોઈ મતલબ હોતો નથી। જોકે પશુ, પક્ષી, પ્રાણીમાં પણ યાદશક્તિ તો હોય છે જ। યાદદાસ્ત વિના
તો પોતાની ભૌતિક ઓળખ પણ રહેતી નથી. વિચારોની પ્રક્રિયા કરવા માટે યાદશક્તિ હોવી જ જોઈએ. જો કશું જ યાદ ન રહે તો તેના પર વિચાર પણ ન થઈ શકે અને અનુભવ પણ ન થઈ શકે. અનુભવ કરવા માટે પણ યાદો તો જોઈએ જ, અને અનુભવ કર્યા પછી તેને સાચવવા માટે પણ યાદો બહુ જરૂરી હોય છે. યાદો નથી તો વિચારોની પ્રક્રિયા પણ નથી, માનસિક જગત પણ નથી. યાદો નથી તો જ્ઞાન પણ નથી. ભૌતિક જ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન નથી, કશું જ નથી. પ્રાણીઓમાં પણ યાદો તો હોય છે જ, પરંતુ મનુષ્ય જેટલી સમૃદ્ધ યાદો નથી હોતી. કુદરતે ઇન્સાનને જ્ઞાન આપતા પહેલા યાદો આપી છે, અને આ પ્રક્રિયા કરોડો વર્ષો સુધી ચાલી છે, અને આજ પણ આ પ્રક્રિયા ચાલુ જ છે. તેથી યાદો બહુ જ અગત્યની હોય છે. આ યાદોના 3 સ્ત્રોત હોય છે. જ્યાં શરીરના ઘડતરની યાદો સંગ્રહાયેલી હોય છે, જ્યાં અનુભવોનો સંગ્રહ યાદોના રૂપમાં થાય છે, જ્યાંથી આ બધામાંથી પ્રક્રિયાઓ થઈ યાદો ઉદ્ભવે છે, અને જ્યાંથી મનુષ્યને તે બધી યાદો પ્રાપ્ત થાય છે. તે અલગ અલગ યાદોના આધારે ભૌતિક શરીર ચાલે છે અને જીવન જીવાય છે. વિચારોની પેટર્ન બને છે, વિવિધ માન્યતાઓ બને છે, સ્વભાવ અને સંસ્કારનું ઘડતર થાય છે, અને માનસિક જગત માટે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જોકે આ યાદો પણ ખરેખર તો જ્ઞાનનું જ ભૌતિક રૂપ હોય છે. ભૌતિક જગતની પ્રક્રિયા કરવા માટે જ્ઞાન દ્વારા યાદો બની, અને યાદો દ્વારા પ્રક્રિયા થતાં ફરી માણસને આધ્યાત્મિક જ્ઞાનની અનુભૂતિ થતી ગઈ. જેમ જેમ માણસની કક્ષા ઉપર આવતી ગઈ તેમ તેમ માણસ જ્ઞાન દ્વારા આધ્યાત્મમાં ઉપર ઉઠતો ગયો. આમ જુદી જુદી યાદો માટે આ બધી પ્રક્રિયા કરવા માટે યાદોના મુખ્ય 3 સ્ત્રોત હોય છે. યાદોનો પહેલો અને મુખ્ય સ્ત્રોત હોય છે ભૌતિક શરીર, બીજો સ્ત્રોત દિમાગ હોય છે, અને ત્રીજો સ્ત્રોત માનસિક જગત હોય છે. માનસિક જગતના અતિ ગહેરાઈમાં આવેલી કાર્મિક બેંકમાં પૂર્વજન્મની કાર્મિક ઉર્જા, ખરેખર આ કાર્મિક ઉર્જા જ હોય છે. આપણે ફક્ત સમજવા માટે યાદોનો પ્રકાર આપ્યો છે. પહેલા આપણે યાદોના આ 3 સ્ત્રોત વિશે સમજીએ, પછી યાદો વિશે વિશ્લેષણ કરીએ. યાદોનો સ્ત્રોત પહેલો, શરીરમાં રહેલી યાદદાસ્ત. બધા લોકો એમ જ માનતા હોય છે કે યાદદાસ્ત દિમાગમાં જ હોય છે. કદાચ બહુ થોડા લોકો જાણતા હશે કે આ ભૌતિક શરીરની યાદશક્તિ સામે મગજની યાદો કંઈ વિસાતમાં નથી. જો કે આ વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે હું કઈ યાદો વિશે વાત કરી રહ્યો છું. ભૌતિક શરીર અનેક પેઢીઓની યાદો પોતાનામાં સંગ્રહીને રાખે છે. જ્યારે ઇન્સાનની ઉત્ક્રાંતિ થઈ અને સેપિયન બન્યો ત્યારથી તે બધી યાદો આ ભૌતિક શરીરમાં સંગ્રહાયેલી હોય છે, અને ભૌતિક જગતમાં પોતાના અસ્તિત્વ માટેની મૂળભૂત યાદો તો 3 અબજ વર્ષ પહેલા જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારની યાદો પણ શરીરમાં હોય છે. વિષયને વધારે જટિલ નથી બનાવવો. સરળ રીતે કહું તો શરીરની કોશિકાઓમાં જે ડીએનએ હોય છે તેની બેઝ પેર હોય છે, જેને જીનેટિક કોડ કહેવામાં આવે છે. તે જ ભૌતિક શરીરની યાદદાસ્ત હોય છે, મેમરી બેંક હોય છે. જે વારસાગત ગુણ, અવગુણ, સ્વાસ્થ્ય, બીમારી, શરીરનું બંધારણ, અમુક અંશે સ્વભાવ વગેરે જે આનુવંશિક લક્ષણો જન્મથી વારસામાં મળે છે તે ભૌતિક શરીરની યાદો કહેવાય છે. અમુક બીમારીઓ પણ વારસાગત હોય છે. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળક તેના માતાના અને પિતાના શરીરની યાદો લઈને જન્મે છે. એટલે કે માનવીનું બાળક માનવી જ જન્મે. તે રીતે જે પ્રાણીની કે પશુની પ્રજાતિ હોય તે પ્રાણીનું કે પશુનું બચ્ચું તે જ પ્રાણી કે પશુ જન્મે. જેમ કે ગાયનું બચ્ચું ગાય જ બને અને સિંહનું બચ્ચું સિંહ જ બને, એ જ પ્રમાણે તેના શરીરનું બંધારણ થાય છે. આ બધું શરીરની યાદોના કારણે થતું હોય છે. માતાના ગર્ભમાં જ બાળકના શરીરનું, દિમાગનું અને બધા અંગો ઉપઅંગોનું બંધારણ થાય છે. કેવા હાથ, કેવા પગ, શરીરનો બાંધો કેવો રહેશે વગેરે બધું જ તેના માતા પિતાના જીન્સ મુજબ બનતું હોય છે, અને જન્મ બાદ પણ તે પ્રમાણે જ તેના શરીરનો વિકાસ થતો હોય છે. આ બધું શરીરની યાદો જ કહેવાય છે.
વનસ્પતિ જગતમાં પણ તેની પોતાની યાદો હોય છે. તે પ્રમાણે દરેક ઝાડ, ફૂલ, ફળ, પાન વગેરેનું સર્જન થાય છે, ઉગે છે, વૃદ્ધિ પામે છે અને તે પ્રમાણે જ તેની સમય મર્યાદા પૂરી થતાં ખતમ થાય છે. એક બીજ જમીનમાં વાવીએ, બીજું નાનું કે મોટું હોઈ શકે, સૂક્ષ્મ પણ હોઈ શકે છે, પરંતુ બીજને ખબર છે કે તેણે શું બનવાનું છે. બીજને ખબર હોય છે કે તેને કયા અંગને કઈ રીતે જમીનની છાતી ચીરીને બહાર નીકળી થળનું રૂપ લેવાનું છે અને કયા અંગને જમીનમાં ઊંડે ધસી જઈ મૂળ બની મજબૂતીથી ઝાડનો ભાર ઉપાડવાનો છે. ફરી તે ઝાડમાં કેટલા વર્ષ પછી ક્યારે બીજ બનાવવું વગેરે તમામ જાણકારીઓ બીજમાં યાદો રૂપે સંગ્રહાયેલી હોય છે. આ યાદો તે જીનોમ કોડ હોય છે. તે બીજની યાદો મુજબ જ તે બીજમાંથી મોટું એક ઝાડ બને છે, વટવૃક્ષ બને છે, 200-300 વર્ષ આ ભૂમિને ભોગવે છે. ફરી તે ઝાડનું બીજ બીજા અનેક ઝાડને બીજ રૂપે વારસો આપે છે, અથવા તો કોઈ ઘાસનું એક બીજ નાનું ઘાસ બની એક મોસમમાં જ ખતમ થઈ જાય છે. फूल खिलते हैं, फिर मुरझाते हैं. बीज वो अपने लिए यूं ही छोड़ जाते हैं. नस्लें बनती हैं यहाँ और ख़त्म होती हैं. जैसे भाप उठती है पानी से, फिर बरसती है. અર્થાત અહીં સંસાર ચક્રની વાત કરી છે. નાના મોટા જીવન ચક્રો કાવ્યાત્મક રૂપે દર્શાવ્યા છે. જીવનનું નાનું ચક્ર જોઈએ તો સવારે સૂર્યોદય સાથે ફૂલ ખીલે છે અને સૂર્યાસ્ત સાથે કરમાઈ જાય છે, પરંતુ તે દરમિયાન બીજને તે જમીન પર છોડી જાય છે. તે બીજ તે ફૂલને કે ઝાડને કંઈ કામનું નથી, છતાં તે બીજથી પોતાના વારસદારો પેદા થાય છે. તેનાથી જરા મોટું જીવનચક્ર જોઈએ તો ઉનાળામાં સૂરજનો તાપ બહુ પડે અને દરિયાના પાણીની વરાળ બની વાદળ બંધાય છે. ઉપર જતા વાદળ ઠંડા થાય છે અને તે વરાળના વાદળ પાણી બની ફરી વરસી જાય છે. તેથી પણ મોટું જીવનચક્ર જોઈએ તો ધીમે ધીમે કરતાં એકમાંથી બીજી જાતિ અને પ્રજાતિ ઉત્પન્ન થાય છે અને લાખો કરોડો વર્ષો પછી તેમાંથી બીજી જાતિ પ્રજાતિ પેદા થાય છે. પેલી જાતિ નષ્ટ પણ થાય છે. અને અબજો વર્ષોનું જીવનચક્ર જોઈએ તો તારાઓ, સૂર્યો જન્મ લે છે અને અબજો વર્ષો પછી ખતમ થાય છે. બ્રહ્માંડનું જીવનચક્ર તેથી પણ અત્યંત વિશાળ છે. જીવનચક્ર આ રીતે ચાલ્યા જ કરશે. જિંદગી આવે છે અને જાય છે. કોઈ જિંદગી વર્ષોમાં જાય છે, કોઈ જિંદગી સદીઓમાં જાય છે, તો કોઈને યુગો વીતી જાય છે. કાયનાતમાં કશું જ કાયમી નથી. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા બીજી ચાલુ રહેશે.